99,999 અહીંયા સુધી 5 અંક હોય, પછી એક ઉમેરો એટલે કે 1,99,000 પછી 100,000 જ આવે ને. પણ ભારતીય નંબરમાં 100,000 બોલાતું નથી, એટલે કે 10,000 પછી સીધું લાખમાં આવે છે. 10,000 પછી આપણે બોલવા જઈએ તો 99,000 સુધી સંખ્યા આવે. 10,000માં 99,000 સુધી સંખ્યા આવે તો 99,000 પછી 100,000 જ આવે. તો આપણે 100,000માં ભારતીય પ્રમાણે એને લાખ સમજી લીધું છે. પણ ખરેખર તમે જોશો તો અહીંયા માનો કે 98,000 હું લખું, એ જ રીતે પછી માનો કે 99,000, 10,000, 70,000, 80,000 એમ જેમ ક્રમ ચાલ્યો આવે એમાં છેલ્લે 98,000 પછી 99,000 આવે. હવે જો 99,000 પછી તો શું થવાના છે? 100,000 જ થવાના છે. તો આંતરરાષ્ટ્રીય પ્રમાણે 99,000 પછી જેમ 100,000 થાય છે એમ જ તેને 100,000 બોલવામાં આવે છે. 1,00,000 બરાબર 100,000 જ થાય. કારણ કે એ તો તમને ખબર છે 99,000 પછી 100,000 આવે. પછી આપણે 101,000, 102,000, 103,000 એ રીતે પણ આપણે બોલી શકીએ. પણ આપણે તેને 1,01,000, 1,10,000 અથવા તો તમે વિચારો 150 ને 1000, તો આપણે ભારતીય પ્રમાણે એને 1,50,000 ગણવી છીએ. તો આ બંનેનો અર્થ એક જ છે.